નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હાલ સંપૂર્ણ ગુજરાતમાં ટ્રાફિકના નિયમ એટલે કે 2 વ્હીલર ચલાવતા હેલ્મેટ ફરજિયાત પહેરવાનું છે અને 4 વ્હીલ ચલાવતા સીટ બેલ્ટ ફરજિયાત બાંધેલી હોવી જોઈએ, નહીં તો 4 વ્હીલ ચલાવતા અને 2 વ્હીલર ચલાવતા માણસો પાસેથી દંડ વસૂલવામાં આવશે અને કાયદાકીય પગલાં પણ ભરવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્યના કોઈ એક શહેરનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસના મેમો આરટીઓ વિશે એક સિનિયર સિટીઝન વ્યક્તિ દંડ વસૂલવાની વિશે ચોખવટ સમજણ પાડી રહ્યું છે, તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। નો મેમો આપે છે પોલીસ વાળા, એને આપણે મેજોરિટી બધા દંડનો પહોંચ સમજે છે, એ દંડની પહોંચ નથી, આ કોઈ લગભગ ને નથી ખબર। એ છે શું છે, સમાધાન શુલ્ક પાવતી ઉપર લખેલું જ છે, બધામાં મેમો હોય તો જોઈ લેજો। સમાધાન શુલ્ક પાવતી છે, એનો મતલબ એવો કે ક્યાંક સમાધાનની જોગવાઈ છે, કાયદામાં છે। હવે પૈસા તમારી પાસે 500 કે 1000 લે તો એમાં હેઠે લખે છે 500 કે 1000, તો એની આગળ લખેલું હોય છે સમાધાન શુલ્ક પેઠે વસૂલેલ રકમ। એટલે સમાધાન શુલ્ક પેઠે વસૂલેલ રકમ છે, એટલે સમાધાન બાકી છે। સમાધાન ક્યાં થશે ભાઈ? પોલીસ વાળા નથી કરવાના, આપણે નથી કરવાના, ક્યાં થશે? કોર્ટે થશે। કોર્ટે તમે જાઓ તો કોર્ટે જજ એમ કે તમે ઠીક છે હાલો હો આપી દો, તો પોલીસ વાળાને તમે પેઠે જેટલી રકમ ચૂકવી હોય 500 કે 1000, તો એ હો કે તો હો ભરીને બીજી એને પરત દેવી પડે। આ જોગવાઈ છે, આ કોઈને ખબર નથી, બરોબર। બીજો મુદ્દો એ છે કે જે તમને મેમો આપે તો આરટીઓ લખીને દે, એમાં ને એમાં સમાધાન શુલ્ક પાવતીમાં એ ના લખી શકે, કેમ કે ટ્રાફિકનો ફરજ છે ને પોલીસની આમાં સિટી પૂરતી જ હોય, હાઈવે ઉપર નથી। હાઈવે ઉપર આરટીઓની ફરજ હોય, તો આરટીઓ સિટીમાં ફરજ ના બજાવી શકે, સિટીવાળા હાઈવેમાં ના બજાવી શકે, તો એ શું કામ એની પાસે વસૂલ કરે? એ એની ફરજમાં આવતું જ નથી। આરટીઓની ફરજમાં તમારી પાસે દંડ લેવાની ફરજ છે જ નહીં, આ કાયદામાં ક્યાંય જોગવાઈ છે, બરોબર। બીજી વાત, ટ્રાફિક વાળા પણ તમારી પાસે કેશ પૈસા વસૂલી ના શકે, એ ક્યાં કાયદામાં જોગવાઈ નથી। આ જો બધે અજાણ છું એટલે કહું છું, ના વસૂલી શકે, તમે સ્થળ ઉપર ના પાડી શકો કે ભાઈ અમારે અહીં નથી દેવું, અમે કોર્ટે દે મેસેજ બનાવીને મૂકી દેશું। વાત બરાબર છે ને મગનભાઈ, તમે એડવોકેટ છો, મગનભાઈ તો એસએસસી પાસ છે ને બહુ તમે બધા વિચારજો કે હકીકત છે કે નહીં। આટલી વાત થઈ ગઈ ને, હવે આના પછીની એક જ વાત હું ખાલી કરું છું। માની લ્યો કે મેમો કોર્ટે જઈને કોઈ એમ કહે કે અમારે 30 રૂપિયા નથી દેવા, તો એ અમે એના ભેગા હી ભાઈ એ બરોબર છે, એ તમે કોર્ટે સહજ એમ કે ઈ ભરો કે 50 ભરો, સાંભળો, એમાં જો તમે ઇનકાર કરશો તો એ કોર્ટ કન્ટેમ્પ થશે, એની સજા થશે। પણ આમાં કોઈ દંડની જોગવાઈથી વિશેષ કોઈ જોગવાઈ છે નહીં। હેલ્મેટ બાબતે ભારત માતા કી વંદે માતરમ।